નમસ્કાર આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે લિસ્બન પહોંચ્યા. વૈશ્વિક બજારોને પગલે ભારતીય શેર બજારમાં કડાકો. સૂચકાંકો 4થી 4.5% સુધી ઘટ્યા. આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ સ્વસ્થ વિશ્વના નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાતે જશે. આઈપીએલમાં આજે મુંબઈમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની તેમની રાજકીય મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે લિસ્બન પહોંચ્યા. રાષ્ટ્રપતિ મુર્મુ તેમના પોર્ટુગલના સમકક્ષ માર્સેલો રેબેલો ડી સોસા સાથે પ્રતિનિધિ મંડળ સ્તરની વાતચીત કરશે. તેઓ પ્રધાનમંત્રી લુઇસ મોન્ટેનેગ્રેઓ અને સંસદના અધ્યક્ષ જોસ પેડ્રો એગ્વાયર બ્રાન્કોને પણ મળશે. લિસ્બનના મેયરે રાષ્ટ્રપતિના સન્માનમાં એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું છે. રાષ્ટ્રપતિ પોર્ટુગલમાં ભારતીય સમુદાયના સભ્યોને પણ મળશે અને તેઓ વિવિધ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાઓના કેટલાક ભારતીય સંશોધકોને પણ મળે તેવી શક્યતા છે. વક્ફ કાયદામાં તાજેતરમાં કરાયેલા સુધારાઓને સર્વોચ્ચ અદાલતમાં પડકારતી અરજીઓ આજે ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના સમક્ષ રજૂ કરવામાં આવી છે. વરિષ્ઠ એડવોકેટ કપિલ સિબ્બલે મુખ્ય ન્યાયમૂર્તિને વક્ફ સુધારા ખરડો 2025ની બંધારણીય માન્યતાને પડકારતી પિટિશન પર તાત્કાલિક સુનાવણી કરવા વિનંતી કરી હતી. આ વિનંતીઓના પ્રતિસાદમાં મુખ્ય ન્યાયમૂર્તિએ બપોર પછી આ વિષયમાં જરૂરી પગલાં લેવાનું જણાવ્યું હતું. સંસદે શુક્રવારે પસાર કરેલા વક્ફ સુધારા ખરડા વિરુદ્ધ કોંગ્રેસ, AIMIM સહિતના કેટલાક પક્ષોએ પિટિશન દાખલ કરી છે. ભારતીય શેર બજારમાં આજે મોટા પાયે કડાકો જોવા મળ્યો હતો. હાલમાં સેન્સેક્સમાં 3000 અંક જ્યારે નિફ્ટીમાં 1000 અંકનો ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે શેર બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો કડાકો થયો હતો, જ્યારે નિફ્ટી પણ પ્રારંભિક તબક્કે 700 પોઈન્ટ ગગડ્યો હતો. અમેરિકા દ્વારા લાદવામાં આવી રહેલા ટેરિફના પગલે રોકાણકારો ઉપર અસર જોવા મળતા આજે ટ્રેડિંગના પહેલા સેશનમાં સેન્સેક્સમાં 3000 કરતાં વધુ અંકનું ગાબડું પડ્યું હોવાનું શેર માર્કેટ નિષ્ણાત ભરત પંચાલે જણાવ્યું હતું. ભારતીય શેર બજારમાં આજે કડાકો બોલી ગયો છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત ઉપર 26%ની ટેરિફ લાદી છે અને ભારત સહિત અનેક દેશો ઉપર એમણે જે ટેરિફ નાખી છે એને કારણે અમેરિકાના સ્ટોક માર્કેટ સહિત આજે એશિયાના, યુરોપના તમામ સ્ટોક માર્કેટમાં કડાકો બોલી ગયો છે અને એ ગ્લોબલ સંકેતોની પાછળ જ ભારતીય શેર બજારમાં પણ કડાકો બોલાયો છે. સેન્સેક્સમાં 3000થી વધુ પોઈન્ટનો કડાકો બોલ્યો છે અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટી ઇન્ડેક્સમાં 1000થી વધુ પોઈન્ટનો કડાકો બોલી ગયો છે. વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વસ્થ વિશ્વના નિર્માણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. એક સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું કે સરકાર આરોગ્ય સંભાળ અને લોકોના સુખાકારીના વિવિધ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સારું સ્વાસ્થ્ય એ દરેક સમૃદ્ધ સમાજનો પાયો છે. વર્ષ 2050 સુધીમાં 44 કરોડ ભારતીયો સ્થૂળતાથી પીડાતા હશે તેવા અહેવાલને ટાંકીને પ્રધાનમંત્રીએ લોકોને ખોરાકમાં ઓછામાં ઓછા 10% તેલના ઉપયોગને ઘટાડવા અપીલ કરી. શ્રી મોદીએ જણાવ્યું કે આ પ્રયાસો વિકસિત ભારત તરફની યાત્રામાં દરેક નાગરિકનું સામૂહિક યોગદાન હશે. પ્રવર્તન નિદેશાલય ઈડીના અધિકારીઓએ આજે રાજ્યના શહેરી વિકાસ મંત્રી KN નેહરુ, તેમના ભાઈ, એક વેપારી ભાગીદાર અને તેમના પુત્રના નિવાસસ્થાને દરોડા પાડ્યા છે. આજે વહેલી સવારથી ચેન્નાઈ, કોઇમ્બતુર અને અન્ય ઘણા સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ દરોડા 2 બેન્કો પાસેથી લીધેલી લોનના કૌભાંડ સાથે સંકળાયેલા છે. તિરુચિરાપલ્લીમાં થયેલા સોદા અંગે બેંકના 2 અધિકારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આજથી ઉત્તરાખંડના દહેરાદૂન ખાતે 2 દિવસીય ચિંતન શિબિર યોજાશે. આ શિબિરનો ઉદ્દેશ સામાજિક, શૈક્ષણિક અને આર્થિક સશક્તિકરણમાં આવતા અવરોધોને દૂર કરીને ન્યાયી અને સમાવિષ્ટ સમાજનું નિર્માણ કરવાના મંત્રાલયના અભિયાનને આગળ વધારવાનો છે. કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉક્ટર વિરેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં યોજાઈ રહેલી આ ચિંતન શિબિરથી નિષ્ણાતો અને હિસ્સેદારો સામાજિક ન્યાય અને કલ્યાણની મુખ્ય પહેલોનું વ્યાપક મૂલ્યાંકન કરવા એક મંચ પર આવશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ
AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાત લેશે અને કઠુઆ જિલ્લામાં BSF બોર્ડર આઉટપોસ્ટ વિનયની મુલાકાત લેશે. શ્રી શાહ બપોરે રાજભવન ખાતે જમ્મુ અને કાશ્મીર પોલીસના શહીદોના પરિવાર સભ્યોને મળશે. તેઓ સાંજે શ્રીનગર માટે રવાના થશે. શ્રી શાહ સુરક્ષા સમિતિની સમીક્ષા કરવા અને કેન્દ્રશાસિત પ્રદેશમાં કરોડો રૂપિયાની પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવા ગઈકાલે સાંજે રાજ્યની 3 દિવસની મુલાકાતે પહોંચ્યા છે. જમ્મુ અને કાશ્મીરના દિગવાર સેક્ટરમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવવા પાકિસ્તાની સેનાએ રવિવારે મધ્યરાત્રે પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર ભારે ગોળીબાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે આતંકવાદીઓ ઘુસાડવાના હેતુથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. ભારતીય સેનાએ પણ યોગ્ય જવાબ આપ્યો અને આખી રાત બંને બાજુથી ગોળીબાર ચાલુ રહ્યો હતો. નિયંત્રણ રેખા પર સેના હાઈ એલર્ટ પર છે. તેમણે આતંકવાદીઓના ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો. સવાર પડતા જ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. આસપાસના વિસ્તારોને કોર્ડન કરી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 25 ફેબ્રુઆરી 2021ના રોજ નિયંત્રણ રેખા પર યુદ્ધ વિરામ કરાર થયો હતો. પાકિસ્તાને ઘણી વખત તેનું ઉલ્લંઘન કર્યું છે. ઇન્ડિયન પ્રીમિયર લીગ IPL T20 ક્રિકેટમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં આજે મુંબઈ ઇન્ડિયન્સ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે ટકરાશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે ગુજરાત ટાઇટન્સે હૈદરાબાદમાં સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું હતું. 153 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાત ટાઇટન્સે 16 ઓવર 4 બોલમાં 3 વિકેટ ગુમાવીને 153 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સ તરફથી સુકાની શુભમન ગિલે અણનમ 61 રન બનાવ્યા હતા, જ્યારે મોહમ્મદ સિરાજને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા. હવામાન વિભાગે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં આવતીકાલથી 3 દિવસ માટે અતિશય ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ ઉપરાંત હવામાન વિભાગે દિલ્હી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત અને ઓડિશાના 21 શહેરોમાં અતિશય ગરમી પડવાની પણ આગાહી કરી છે. આજે હિમાચલ પ્રદેશના છૂટાછવાયા વિસ્તારોમાં ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. હરિયાણા અને ચંદીગઢમાં પણ આગામી 10 તારીખ સુધી આવી જ સ્થિતિ જોવા મળી શકે છે. ભારતીય હવામાન વિભાગના વૈજ્ઞાનિક RK જેનામણીએ આ અંગે વધુ માહિતી આપી. गुजरात में जो है हीट वेव टू सीवियर हीट वेव चल रहा है और इसके वजह से सौराष्ट्र कच्छ में जो 44-45 डिग्री है, इसी के कारण रेड कलर का जो अलर्ट जारी हुआ है मेनली सौराष्ट्र कच्छ के लिए, तो उसमें येलो अलर्ट है. पश्चिम राजस्थान का भी तापमान काफी 44-45 रिपोर्ट हो रहा है, तो वहाँ भी ऑरेंज अलर्ट जारी है. और पंजाब, हरियाणा, पश्चिम उत्तर प्रदेश इंक्लूडिंग दिल्ली में भी 1-2 स्टेशन 40 रिकॉर्ड हो रहा है. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુ આજે સાંજે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ ઇઝરાયેલ પર અમેરિકા દ્વારા તાજેતરમાં લાદવામાં આવેલા નવા ટેરિફ, હમાસ સાથે ચાલી રહેલી વાટાઘાટ, સિરિયામાં ઇઝરાયેલ અને તુર્કીએ વચ્ચે સંભવિત તણાવ સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરે તેવી શક્યતા છે. અમેરિકા દ્વારા નવા ટેરિફ લાદ્યા પછી શ્રી નેતન્યાહુ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને રૂબરૂ મળનારા પ્રથમ વિદેશી નેતા હશે. આ મુલાકાતમાં ટેરિફ દૂર કરવા માટેની વાટાઘાટ ઉપરાંત ઈરાન દ્વારા પરમાણુ જોખમ અને ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં 32 લાખ કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની 52 કરોડથી વધુ લોન મંજૂર કરવામાં આવી છે. આ યોજના વર્ષ 2015માં બિન કોર્પોરેટ, બિન ખેતી, નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને 10 લાખ રૂપિયા સુધીની જામીનગીરી વગરની લોન પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી હતી, જેનો ઉદ્દેશ નાણાકીય સમાવેશને સરળ બનાવવા અને ઉદ્યોગ સાહસિકોને સશક્ત બનાવવાનો હતો. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પોર્ટુગલ અને સ્લોવાકિયાની મુલાકાતના પ્રથમ તબક્કામાં આજે લિસ્બન પહોંચ્યા. વૈશ્વિક બજારોને પગલે ભારતીય શેર બજારમાં કડાકો, સૂચકાંકો 4 થી 4.5 સુધી ઘટ્યા. આજે વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી મોદીએ સ્વસ્થ વિશ્વના નિર્માણમાં પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદની મુલાકાતે જશે. IPLમાં આજે મુંબઈમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે મુકાબલો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. અમારા હવે પછીના પ્રાદેશિક સમાચાર આપ બપોરે 2:30 કલાકે સાંભળી શકશો.